એનો આખો છેલ્લો બતાવ્યો કે આશુરા છે તમારે તમે હરગીઝ ના આવો કામ પર જેટલા બી પેશન્ટ્સ હશે મેં દેખી લઈશ મેં પોતે દેખી લઈશ તમે હરગીઝ ના આવો. આજે આપણા સાથે ડૉક્ટર શેખ આમિરભાઈ જમાની હાજર થયા છે. ડૉક્ટર આમિરભાઈ કેલિફોર્નિયામાં લોસ એન્જલિસમાં રહે છે અને પોતે ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજીસ્ટ છે. ખિદમતોમાં બી કોરોનાની સફરમાં અને બેઠકોના અંદરને અલગ અલગ મવાકેમાં હાજર થાય છે. અને ડૉક્ટર આમિરભાઈ બ્લેક બેલ્ટ બી છે. તો ઘણી ઇન્ટરેસ્ટિંગ કોન્વર્સેશન છે ઇન્શાઅલ્લાહ. ડૉક્ટર આમિરભાઈ શુક્ર, થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. અફવાન મને બોલાય. તો થોડું પહેલાં તમારા બેકગ્રાઉન્ડ સાથે સ્ટાર્ટ કરીએ. તમે યુ બોર્ન એન્ડ બ્રોટ અપ અમેરિકામાં? જી 1971માં હું કરતો ડિટ્રોઇટમાં મેં પેદા થયો. મારે હું ઘણા કંઈ ખાસ નહોતા અને 10 વર્ષ ડિટ્રોઇટમાં રહ્યો તકરીબન. પછી કેલિફોર્નિયા મૂવ થયો અને છેલ્લા 45 years કેલિફોર્નિયા. તો દિવાળે 10 વર્ષના હતા દિવાળી ઓલ્સો મૂવ ટુ કેલિફોર્નિયા. તો એ તમને કે હશે ને યુ મસ્ટ રિમેમ્બર ક્વાઇટ અ બિટ અબાઉટ ડિટ્રોઇટ ને હાઉ ઇટ વોઝ ગ્રોઈંગ અપ ધેર. I do. Detroit માં, as I said, મસ્જિદ તો નહોતી, મરકઝ બી નહોતી. વગરના ઘરોમાં બેસમેન્ટમાં મજલિસ વગેરે બેસતા હતા. અબ્બાના પાસે રજા હતી દિવાળે 4-5 મોર્નિંગ હતા ખાલી. મદ્રસા બી નહોતું. મમ્મી જેટલું આમ સેટરડે મોર્નિંગ બેસીને જબરદસ્તી કુરાની મજીદ પર હતા એટલું શીખવું મેં. મમ્મીની એકદમ છે સારી હતી. એકદમ એફર્ટ હતું પણ શીખાય કુરાન મજીદ નમાઝ પડતા એ બધું શીખાવ્યું. પણ મદ્રસા કંઈ નહોતું. પછી લોસ એન્જલસ મૂવ થઈ ગયા તો બી નાની જમાત હતી. અમે હોલ ગ્રંથ કરતા હતા અને શાયદ પહેલાં ચર્ચ હતું, પછી ટેમ્પલ હતું, હિન્દુ ટેમ્પલ હતું. તો અમને બધું કંઈ બી મજલિસ કરીએ કે કરીએ તો બધું હટાવવું પડવું ને કરવું પડવું. એકાદ કલાક પહેલાં જઈને અમે બધું યાદ છે બરાબર. અને દિવાળે પછી એમ 14 વર્ષ થયો પછી મદ્રસા બરાબર એમ થઈ ગયું હતું 3-4 કક્ષામાં પણ વધારે ને. અને મોલાનાની સફરો કે પછી યુનિવર્સિટી જે પહેલી સફર થઈને 78ની સફર મને મોલાના જલ્દી સફર હતી. તારીખી સફર મને બિલકુલ બરાબર યાદ છે. ઝિયાફત બી પસંદ ઝિયાફત બી શરફ થઈ. પછી 86માં મોલા પથારે વધી હોમ ડ્રીવ લોસ એન્જલસમાં છે. મોલા વધી કૂફ મારે અને પછી 96માં મોલાની તારીખની સફર બધા યાદ છે. બધા મોલા નહીં તો ચંદ હોય તો ચા બી હોય કે જઈએ. બુરહાન મોલાની ખાસ નજર હતી. આપને તો ખબર છે બુરહાન મોલાની ખાસ નજર હતી અમારા દુષ્પર છે. તો મેડિસિનમાં પછી what was your inspiration to get into medicine? My inspiration for medicine was મેં જ્યારે શાયદ 9th grade-માં હતો તો મારા અબ્બાનું બાયપાસ થયું છે. ઇમરજન્સી બાયપાસ અને હોસ્પિટલમાં ઘણા દિવસ રહ્યા અને હતું. તો મેં હોસ્પિટલમાં જતો હતો વિઝિટ કરવાને અને આઈ વોઝ ફેસિનેટેડ. બધા સગલા worried હતા. Maybe worried હતો પણ I was more fascinated all of the things. તો એ મારું ઇન્સ્પિરેશન. પછી 96માં બુરહાની મોલાને અરેસ્ટ કર્યું કે મોલા મને મેડિસિન કરવાનો શોખ છે. તો મોલા રઝા મુબારક રજા કીધી. પણ રઝા મુબારક એમ બી ફરમાયું ફેવર કર્યું મને યાદ એકદમ લાસ્ટ બરાબર યાદ નથી. એવા કીધું કે જેટલું વધારે તમે કે ખુદા ઇબાદુલ્લાહની ખિદમત કરી શકો એ ફિલ્ડમાં જાઓ જેમાં તમે વધારેમાં વધારે લોકોને તમે હેલ્પ કરી શકો. તો કાર્ડિયોલોજી, heart disease is one of the most common diseases in the world. તો હામિદ મોલાના લફ્ઝ મુબારકને મદ્દેનજર નાખીએ કાર્ડિયોલોજીની ટ્રેનિંગ, જનરલ મેડિસિન પછી કાર્ડિયોલોજી. અને કોઈ કેલિફોર્નિયા કીધું? કેલિફોર્નિયામાં UCLAમાં અને પછી સ્ટેનફોર્ડમાં અને પછી સીડર સાઇનઆઈ હોસ્પિટલમાં એમાં કાર્ડિયોલોજી અને ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી કીધું.
અને some of the best hospitals in California, alhamdulillah, મોલાની દવાની બરકતથી. પછી મારું કાર્ડિયોલોજીનું ટ્રેનિંગ પૂરું થયું. પછી હું લોસ એન્જલસમાં મસ્જિદના પાસે છે હોસ્પિટલ છે, હું આ ફિઝિશિયન અને છતાં ઓલમોસ્ટ 20 વર્ષથી પહોંચશું. તો કાર્ડિયોલોજી is a heart disease, as you mentioned. Then interventional cardiology, is that a subspecialization? તો ઇન્ટરવેન્શન કાર્ડિયોલોજી કીધા પછી સબસ્પેશિયાલિટી કરવું પડે. અને દેટ ઇઝ આપણે કહીએ તો મિનિમલી ઇન્વેસિવ હર્ટ સર્જરી, સ્ટેન્ટ ને બલૂન કરવાનું. અને હવે ઘણું બદલાઈ ગયું છે. 20 વર્ષ પહેલાં તો ખાલી અમે સ્ટેન્ટ અને બલૂન નાખતા હતા. હવે તો વાલ્વ રિપ્લેસમેન્ટ બી કરવું હોય, જુદી જાતના પ્રોસિજર્સ બી કરીએ, વાલ્વ રિપેર બી કરી શકાય, બધું અમે કરીએ છીએ. 20 વર્ષમાં ઘણું બદલાઈ ગયું છે. With a valve repair, it will be minimally invasive. મિનિમલી ઇન્વેસિવ. હા, વાલ્વ રિપ્લેસમેન્ટ બી કરો તો મિનિમલી ઇન્વેસિવ. આમ પગમાંથી લઈને કેથેટર લઈને અમે કરી. ઓપન હાર્ટ સર્જરી ઘણું આજકાલ કમ થઈ ગયું છે. જે મારા અબ્બાને થયું, જે મને ઇન્સ્પાયર કીધું, એ હવે આયરોનિકલી કમ થઈ ગયું છે ને આ વધારે થઈ ગયું છે. અને એમ હવે going in for the better, ને ભૂલવા કરતા થોડામાં થઈ જાય તો ને કહીએ છીએ ને બધા જોક પકવાને કહીએ છીએ કે anybody can stop an engine to fix it. It takes a real skill to keep it running and fix it. અમે એ કરીએ છીએ, સ્ટોપ કીધા ફિક્સ કરીએ છીએ. અને આમ challenging way, every day is a new challenge. That's what I love about it, son. That's what I love about it. No 2 days are alike. કોઈ દિવસ મારા 5 સર્જરી હોય તો કોઈ દિવસ એક બી નહીં ઓફિસમાં હોય ને પેશન્ટ હોય, કોઈ દિવસ મેં આખો દિવસ આઈસીયુમાં હોઉં. અને જુદા જુદા જાતના દિવસ હોય અને કોઈ એક પેશન્ટ ઇઝ નોટ એક્ઝેક્ટલી લાઈક અનધર પેશન્ટ. કંઈ ને કંઈ તો હોય જ ફરક. કોઈ સર્ટન ચીજમાં યા કોઈ મોટી ચીજમાં કંઈ ને કંઈ હોય જ ફરક. તો યુ નેવર નો વોટ યુ ગોઈંગ ટુ ગેટ. ખાસ કરીને આપણે પ્રોસિજર કરવા જઈએ તો યુ નેવર નો વોટ યુ ગોઈંગ ટુ ફાઇન્ડ ઇનસાઇડ. બિલકુલ નોર્મલ હશે કે કાંઈ આમ એકદમ લક્ષ ખરાબ હશે કે શું હશે, તો એમાં થોડું સ્ટ્રેસ ને ટેન્શન બી આવે, પણ it's also very fascinating and it keeps every day very interesting. એ તો રૂટીનમાં થોડું મેડિસિનમાં બી બાઝ વખત યુ કેન કાઇન્ડ ઓફ ગેટ ઇનટુ અ રૂટીન કે આ સેમ ને પણ એઝ યુ મેન્શન કે રોજ અલગ હોય તો ઇટ રિયલી હેઝ ટુ કીપ યુ ઓન યોર ટોઝ. It really does. It really does. Because no two days. Medicine doesn't lend itself to routine anyway, but there are certain jobs, like you said, it's my routine with hare છે. પણ આમાં હરેક સર્જરી, હરેક પ્રોસિજર, હરેક પેશન્ટ નું અલગ હોય છે કે યુ કેન નેવર ફુલી રિલેક્સ. અને જરા બી હવે કાર્ડિયોલોજીમાં ખાસ કરીને એમ છે કે જરા બી થોડું આમ સિયામ થયું તો એના ઇફેક્ટ્સ ઘણા સિવિયર હોઈ શકે છે. તો એકદમ યુ હેવ ટુ બી વેરી પ્રિસાઇઝ એન્ડ અ વેરી ડિટેલ્ડ. જરા બી આમ સિયામ ના. તો એમ જોવા જાવ તો જે એટલી અનસર્ટનિટી હોય તો તમે જસ્ટ યુ લીવ એન્ડ એમ્બ્રેસ ધી અનસર્ટનિટી કે તમારું કઈ સ્ટેબિલિટી વાસ્તે તમારું કઈ હોય છે કે ધીસ ઇઝ વોટ આઈ ડુ ફોર સ્ટેબિલિટી ટુ હેન્ડલ ઓલ ઓફ ધીસ અનસર્ટનિટી. To a certain extent, you have to learn to embrace some uncertainty and embrace some lack of protest. I cannot say કે શું થવાનું છે ને શું. પણ એક ચીજ મેં કરું છું, મેં પોતે કરું છું, અને મેં પહેલાં શું નહોતો કરતો, પણ મેં શીખવું છે 20 વર્ષમાં કે સર્જરી કર્યા હોય પહેલાં બિસ્મિલ્લાહ બોલીને ઓલાને યાદ કરું છું એક સેકન્ડના વાસ્તે માઇન્ડમાં. તો એ મારા વાસ્તે એક કોન્સ્ટન્ટ બની જાય છે. દરેક કેસ ડિફરન્ટ છે, પણ એ મારા વાસ્તે એક કોન્સ્ટન્ટ બની છે. જે બી હોસ્પિટલમાં હું જેવું પ્રોસિજર કરતો હોય જેવું, તો એ મોલા મારા મદ્દેનજર નાખીને એક નોર્થ સ્ટાર બની જાય છે. જે કોન્સ્ટન્ટની વાત છે, જે જુદા આ એક નોર્થ સ્ટાર. અને સોર્ટ ઓફ એક સાઇડ નોટને આના ઉપર પણ એસ્પેશિયલી જે એકદમ સર્જરીઝમાં ને એમાં હોય તો પછી ટારીનું ને પછી વાંધો ના આવે કેમ કરવાનું? સચ્ચી વાત કરું તો મેં ધાર્યું બરાબર પહેલાં વાંધો નહોતો. આજ ફિલ્મમાં કે શું કહેશે ને કેવી રીતે થશે. મોલાની સુરતમાં જ અસરા
મોલા ફરમાયા ઘણી મોલાના જમણમાં ઉપર મોલા છે ફરમાય અને વાઝમાં મોલાએ ફરમાયું કે અને એકદમ દિલ બેઠી ગયો અને મને લાગ્યું કે હવે મને આ કરવું જોઈએ જે બી થાય જે બી થવાનું હશે કહીશ તો સ્પેશિયલ નેપકિન મંગાવ્યું હોસ્પિટલથી અને હવે આવવાનું છે સ્પેશિયલ નેપકિન મંગાવ્યું ને બધું મંગાવ્યું એ લોકો વાંધો લીધા નથી અને લઈ બી ના શકે કારણ કે મારો રિલિજિયસ બધી છે લઈ બી ના શકે પણ લીધું બી ના અને એમ બી કીધું કે આ તમારું રિલિજિયસ બધું પહેલાંથી શું કામ નતા કરતા તમે પહેલાંથી હવે જ કહું છું પારસી ચિંતા તો કેવી રીતે આવ્યા કરું પણ એમ હતું કોવિડમાં થોડી વધારે આ હતું કારણ કે જે સ્પેશિયલાઇઝ માસ્ક કોવિડના વાસ્તે હોય તો એ દારીના ઉપર બેસતું નહીં તો એક આખું હુડ પહેરવું પડ્યું કારણ કે દાની પડી ના હોય એમ આખું હુડ પહેરવું પડ્યું રેસ્પિરેટરી કરવાની તો બી થઈ ગયું એટલે સીલ ના થાય હા સીલ માસ્ક સીલ ના થાય તો આખું હુડ પહેરવું પડવું જેના ઉપર રેસ્પિરેટર હોય અને એ પહેરીને સર્વી થોડા સ્ટેપ્સ બનાવવા જ પડે થોડા સ્ટેપ પર કોને આવે નહીં પડે કોને હા હોય તો કોને આ હોય કોને આ હોય કોને કોને કઈ ચીજ છે કોઈ લંબા હોય તો એને ટેબલ શું કરે કોઈ લંબુ નહીં તો એને ટેબલ જ શું કરે કોઈને દારી તો આ માસ્ક પહેરે કોઈને ના દારી તો આ માસ્ક પહેરે કોઈના લંબા બા તો આ પહેરે અને થોડું હવે માર્શલ આર્ટ્સનું જે તે વાત કરી શરૂમાં મને ફેસિનેટિંગ એવું લાગે છે કે આમ અંદર મારી વાત કરું કે અંદર કોઈ મને આવી નથી કે ચાલો સ્ટાર્ટ પરસ્યુઇંગ અ બ્લેક બેલ્ટ માય ફર્સ્ટ રિએક્શન હતી કે મેં કાશી ટાઈમ નીકાળીશ કે મેં બ્લેક બેલ્ટ પરસ્યુ કરવા જાઉં હવે યુ આર અ કાર્ડિયોલોજિસ્ટ તો એમ યુ આર તમને ઘણું વધારે એટલે બિલીવેબલ છે કે તમે એક કહો કે મારા પાસે ટાઈમ નથી કે મેં બ્લેક બેલ્ટ લઉં પણ એ વોટ કાઇન્ડ ઓફ ડ્રોવ યુ કે તમે એ કરો ને એ પાછું એટલા વર્ષોની મહેનત હશે ને એમ કે ઇટ્સ નોટ અ સ્મોલ બીટ એમ 8 વર્ષ મેં ટ્રેનિંગ કીધું બ્લેક બેલ્ટ વાસ્તે શરૂ કાશી થયું મારી દીકરી હાની હતી અને એઝ કે ફરમાયું કે કાર્ડિયોલોજિસ્ટ તરીકે વધારે ટાઈમ ઘણું કામ હોય છે તો મને એમ હતું કે મેં મારી દીકરીના સાથે કંઈ કરું તો મેં એને કરાટીમાં નાખ્યો ક્લાસ તરીકે અને એને ઘણું ગમ્યું તો મેં દર વખતે જાતો હતું એના સાથે એને મૂકવાને બીકિંગમાં ટ્રેડિશન એ ચલો અમે જાશું અને હું આ સાઈડ પર બેઠીને એ જે મૂવ્સ કરે મેં થોડું પ્રેક્ટિસ કરું ને એમ કરું તો પછી સંસ્થા એક દિવસ મારા પાસે આવીને કહે છે મને ખબર છે કે મારા અડલ્ટ્સને બી ક્લાસીસ થાય છે વાક્ય છે અહીંયા કરતી હોય એમાં કરું તો ટ્રાય કરીશ અને મને બી ઘણું ગમવું અને ઘણું I took a shine to it, you could say. So પછી it became a journey, the black belt journey became a journey that એક પ્રમાણે મારા સાથે કરતો હતો અને એક પ્રમાણે મારી દીકરીના સાથે કરતો હતો. That became a father-daughter bonding experience also. તો હવે cardiology is it. But it cannot become your phone. બીજું કરવું જોઈએ કરવું પડે તો this became a way કે મેં મારું પોતાનું એક્સરસાઇઝ બી થાય મારી દીકરીના સાથે ટાઈમ સ્પેન્ડ કરું અને મારું એક પેશન જે હતું એને બી ફોલો કરું એક સાથે તો એમાં મેં વધારે પૂછતું અને છેલ્લા 8 વર્ષ પછી ઇન્ટેન્સિવ ટ્રેનિંગ રોજ મેં કામ પર જતો હતો તકરીબન 6 વાગે કંઈ છૂટે અને સીધા જીમ પર જાતો ખાસ કરીને છેલ્લા 2 વર્ષ બ્લેક બેલ્ટના હોય છે ઘણા ડિફિકલ્ટ હોય છે અને 6 to 9 PM મેં વાંચ હતો practicing, working out. એવી વાત હતી તો it was okay. When practicing and working out તો લંબા દિવસો મારા વાઇફનું સપોર્ટ અને સપોર્ટ એના વગર ખાતે જ ના અલહમદુલિલ્લાહ અને એનો નતીજો શું આવ્યો કે 2015માં જ્યારે ઝિયાફતનું શરફ મિલું હું અમારા રસ થઈ કે એ બ્લેક બેલ્ટ છું ને મારી દીકરી સેકન્ડ ડિગ્રી બ્લેક બેલ્ટ છે અને મને ફરમાયું કે કંઈ બતાવો મને માર્શલ આર્ટ્સમાં સીધી તો એ તમારી દીકરી જ્યારે સ્ટાર્ટ કર્યું તો કેટલી ઉંમર હશે એની
6 વર્ષની હતી. હા સ્ટાર્ટિંગ તો 6 વર્ષની હતી. એટલો વધારે એ 6 વર્ષની. પછી એ સેકન્ડ ડિગ્રી એ ફર્સ્ટ ડિગ્રી બ્લેક પર આવી ગઈ. પછી એ સેકન્ડ ડિગ્રીના ટ્રેનિંગ કરી ગઈ હતી. પછી મેં ફર્સ્ટ ડિગ્રી તો એ મારા ટીચર હતા. એકચ્યુઅલી જોવા જાઓ તો મારા સેન્સિવમાં બીકમ સેન્સિવ હોય એમાંથી એક ઝૈનબ હતી. હા શીખવી આ બધા. પછી મારું બ્લેક બેલ્ટ થયું તો મેં બી 1-2 વર્ષ I worked as a sensei as well, part-time teaching. ઘણું એમ છે આપનું જે ફિલોસોફી છે ને ઈસ્ટર્ન જે ફિલોસોફી છે માર્શલ આર્ટ્સનું ઘણું સિમિલર છે. અને હું લીધું હવે કઈ આપો પાછું હવે કઈ કરવા. અને જે તમે જીમનું મેન્શન કર્યું તો એટલે બ્લેક બેલ્ટ જે ઇન ઓર્ડર ટુ ગેટ ધ બ્લેક બેલ્ટ ઇટ્સ આઈ એમ અઝ્યુમિંગ કે એમ ખાલી ના હોય કે ઇતના તમને ટેકનિક્સ આવડવી જોઈએ કે ઇતના મૂવ્સ આવડવા જોઈએ. એક લેવલ ઓફ ફિઝિકલ ફિટનેસ બી તમને ડેમોન્સ્ટ્રેટ કરવું પડે. ઘણું તો એમાં શું હોય હમણાં મિસાલની તौर પર અલગ અલગ જાતના ટેસ્ટ હોય. બ્લેક બેલ્ટ લેવામાં 5 ટેસ્ટ હોય છે. હર એક ટેસ્ટ 8 કલાકનો હોય છે. તો there are about 40 hours of testing for black belt. એનું કલ્મિનેશન શું છે કે સ્પાર્ટન છે. પણ બીજા અલગ અલગ જાતના રોપ ક્લાઇમ્બિંગ હોય છે. 40 ફૂટ રોપ ક્લાઇમ્બિંગ. એટલા બધા પુલઅપ્સ કરવા પડે, એટલા બધા પુશઅપ્સ કરવા પડે, એટલું બધું ભાગવું જોઈએ. 1 માઇલ આઈ થિંક 7 મિનિટ્સ કે 6 મિનિટ્સના ભાગવું જોઈએ. પછી એક હતું યાદ છે હિલ જેવું હતું અને ક્લાઇમ્બ કરવું પડે લાઈક હાઇકિંગ અપ ધ હિલ. પણ ખાલી એમ ક્લાઇમ્બ કરીને નહીં પણ તમારા પગના નહીં તમારા બેક પર રાખીને ક્લાઇમ્બ કરવું પડે. every time you have to carry him or her like this and climb up the hill. અને યાદ છે તો તમે કમ્પ્લીટ કર્યું ત્યારે તમારી શું ઉંમર હતી when you got the black belt 2000 જ્યારે I think I was about 43, 44. ત્યારે કમ્પ્લીટ કર્યું One of the oldest. Even adultsમાં વધારેમાં વધારે 20sમાં હતા, early 30sમાં હતા. I was one of the oldest. અને તમે સ્ટાર્ટ કર્યું ત્યારે ઓન અ સ્કેલ ઓફ 1 to 10 તમે તમારા ફિઝિકલ ફિટનેસને શું મોકલે when you started 3 or 4. Because I was working all the time. એટલે વેરી એમ ક્વાઇટ એન ઇન્સ્પિરેશન કે 30+ થઈને ને પાછું એટલું કામ ને એટલું કમિટમેન્ટ હોય એન્ડ તે સાથ યુ સ્ટક ઇટ આઉટ ફોર 8 years અને એટલે ગ્રુમિંગ હશે ને એ પણ તો ક્લાઇમ્બ અપ અ માઉન્ટેન સમરી ઓન યોર બેક એટલું ટ્રેનિંગ કરવાનું ને ટુ ગેટ ટુ દેટ એમ આજે મોલાના એટલું ફરમાવી રહ્યા છે કે મમ્મીની સેહતનો ખ્યાલ રાખે અને જિસ્માની સેહત રહે એના વાસ્તે એટલી સારી ફરમાવી રહ્યા છે. તો એ કંઈ કેટલું દેખીને એમ જે ફરમાવી રહ્યા છે. કોઈએ મને પૂછ્યું એક વાર કે તમે બ્લેક બેલ્ટ એ કીધું એટલું ટ્રેનિંગ થયું તો કોઈ વખત વાપરા છે કે નથી વાપરા. મારું જવાબ એમ તો મેં રોજ વાપરું છું. એમ કોઈને મારવામાં નહીં, કોઈને ટીકવામાં નહીં, પણ એનું જે ડિસિપ્લિન આવે છે જે ડિસિપ્લિન અને કમિટમેન્ટ કે બસ આ કરવાનું છે તો કરવાનું જ છે અને જે બી આવે પ્રાયોરિટી છે આ કરવાનું આ કમ્પ્લીટ કરવાનું છે. અને નાની ચીજમાં ડિસિપ્લિન એ તમે રોજ વાપરો છો. મિસાલના તौर पर કહો કે अपना ब्लैक बेल्ट स्ट्रीम में ऑफकोर्स अपने कराटे करिए तो अपने जूता नहीं खरीदता, खुला पगे करिए છે. वहाँ हाथ से अपना मस्जिदના કે હોય શૂ રેક મૂકેલો હોય છે જૂતા નીકાળવા. પહેલા સેન્સે આવે તો જોયે કે કોના શૂઝ બરાબર રાખેલા છે કે કોઈ આમ તેમ ફેંકી દીધા છે શું. આમ તેમ કે આ હોય તો ના ચાલે. બેઠા રહે તમે આજે ટ્રેન નથી કરવા. નાની ચીજમાં ડિસિપ્લિન હોવું જોઈએ. હરેક ચીજ એના પ્લેસ પર ને તો એ મેં રોજ વાપરી. એ જે ડિસિપ્લિન આવે છે જે બી હોય નમાઝમાં પણ સવારે ઉઠીને બ્રેડ બનાવવાનું જે બી હોય અને ડિસિપ્લિન રોજ વાપરું. અને કમિટમેન્ટ કે જો એકવાર ડિસાઇડ કીધું કે આમ કરવાનું છે તો પછી એક્સક્યુઝીસ નહીં, પછી રસ્તો નહીં ખાલી રસ્તાથી કાઢવાની વાત છે. એક્સક્યુઝીસ નહીં વાપરા. હવે ઇતની ચીજો પાછું ઇતના કમિટમેન્ટ્સ હોય કે તમે પ્રેક્ટિસિંગ પછી ટ્રેનિંગ બી કરવાનું છે અને સાથે આપણા બે કમિટમેન્ટ્સ હોય છે મીટ પર હાજર થવાનું,
આશારામમાં ખાસ કરીને. તો એ પછી એના કોઈ એની એક્સપિરિયન્સીસ તો શેર કરી દે. હા, મારા જે લાસ્ટ યર હતું બ્લેક બેલ્ટ ઘણું ઇન્ટેન્સ હોય છે અને તહેવારે મોલાનું સફળ બી થયું લોસ એન્જલ્સ. અને મોલા તકરીબન 2 અઠવાડિયા રહ્યા લોસ એન્જલ્સ અને તો મારા સેન્સે કીધું કે આજે સ્કૂલ નહીં આવી સર સમજતા હતા કે બે કરવાનું છે ને. પણ મેં જે હમણાં જિક્ર કીધી ના કે કરાટી ઇઝ મોર દેન જસ્ટ ફાઇટિંગ. ઇટ્સ ડિસિપ્લિન. તો એ તમે આ બે તમે જરા ગૌર કરીને જો દેખો કે કાં તમારા લાઈફમાં ડિસિપ્લિન આવે છે મોલાના ઉપવાસથી અને કાં તમારા દેખાય છે રોજના લાઈફમાં જે બ્લેક બેલ્ટ પ્રિન્સિપલ્સ આપણે કહીએ છીએ રાઈટ જે પ્રિન્સિપલ્સ આપણે કહીએ છીએ એમ કે અખલાક બ્લેક બેલ્ટમાં અખલાક ગુનો હોય છે કેરેક્ટર એ જોયું તો પણ મોલામાં જે અખલાક ને બધું આમ નજર આવ્યું ડિસિપ્લિન નજર આવ્યું હરેક ચીજની ફિકર હરેક ચીજની જગામાં એ તો ઘણું વધીને અમે જે શીખી રહ્યા હતો એને કહે તો ઘણું વધીને તો મેં બલકે મેં જઈને મારા સંસદીય શીખ્યા કીધી કે તમે જે શીખાવ છો એના કરતાં મેં વધારે શીખીને આવ્યો છે આપણે હપ્તામાં મોલાને દેખીને અખલાકમાં ડિસિપ્લિનમાં કમિટમેન્ટમાં ડ્રાઈવમાં કે ના કરવાનું હોય છે કરવાની છે દુનિયામાં જે કંઈ થતું હોય રચલિતતા કરવાની છે કરવાની બધે સ્ટોર્મ આવતું હોય વરસાદ આવતું હોય પ્લેન ડિલે થયું હોય એના બધા સફળ કરવાની છે તો મેં સંશયને જગ્યા કીધી કે આપ જે શીખાવી રહ્યા છો બરાબર છે પણ એના કરતાં વધારે મેં શીખી ઘણું વધારે શીખી. અને લીવ્સ લેવાની હોય ને કામ પર એવી મિલી જાય વસ્તુ કેમ કરો આ કરવાને ના આશારામ આશ્રામ આપને 1-2 મિનિટ હોય તો જિકર કરો. પહેલા 10-15 વર્ષથી મને શરફ પી છું મોલાના સાથે આશ્રામ કરવા. પહેલા નહોતું કરતો એને પણ ચોઈસ નહોતું કરતો મને ઇમ્પોર્ટન્ટ નહોતું લાગતું નાવું જ લેવા અને આપણે વાસ દિવાળે અમેરિકામાં રાતમાં તાકે લોકોને ઓફ લેવું ના પડે તો આશુરાના દિવસે એક દિવસ ઓફ લેવું પડે રોજ દર વર્ષે આશુરાના દિવસે ઓફ દિવાળે મારું પોતાનું પ્રેક્ટિસ નો મેં એમ્પ્લોય અને મેં આશુરાના વાસ્તે એક લીવ મેં લીધો ટ્યુઝડે મંગળવારનો દિવસ લીધો અપ્રૂવ બી થઈ ગયું હતું લીવ. પછી એના પહેલાના જુમેરાત આપની 6મી તારીખે કહે મારા બોસ જે કાર્ડિયોલોજિસ્ટ ઓલ્સો હતા આવીને કહે છે કે તમારું ટ્યુઝડેનું લીવ કેન્સલ છે કારણ કે એટલા બધા પેશન્ટ્સ જોવાના છે ને મને કે આવી ગયું છે ને મહિના નહીં રહો અને એટલા બધા પેશન્ટ્સ કોણ દેખશે. બોસ હતા મેં હતો ને મારો બીજો એક સાથી હતો હતા ઈરાની હતો પોતે નોન મુસ્લિમ પણ ઈરાની. તો મેં કીધું કે મેં નહીં આવી શકું તો કહે છે કે તમે ટ્યુઝડે આવવું જ પડશે. મેં નહીં આવી શકું મેં ઓફ લીધું છે અપ્રૂવ બી થયું છે મેં નથી આવવાનું. તો ઘણા સફળ છે વારે મેં ભાણી બોલાના લફ્ઝ મને ગયા આપ જિમ્મેદારી ખાઓ ઓફ લેવાનું છે. તો એક તો ખફા થઈને મારો દરવાજો આમ જોરથી પટકીને નીકળ્યા પાસે પેલા બીજા મારા જે સાથી હતા એનો ઓફિસ નેક્સ્ટ ડોર હતા ઈરાની એરપોર્ટે. તો એ કહે છે આવીને કહે છે નોન મુસ્લિમ આવીને કહે છે કે શું થયું કેમ હતા કરમ થયા. તો મ્યુઝિક રાખી કે મ્યુઝિક મેં ઓફ લેવાનો હતો હવે ના કરી રહ્યો છે એ કેમ ઓફ લેવાનો હતો એટલું શું છે ટ્યુઝડેના થોડા કલાક પાસે તો આવી જશે ટ્યુઝડેના આવશે છે આશુરા છે તો એનો આખો ચહેરો બદલાવી પછી ઈરાનમાં હું ત્યાં છું ને એનો આખો ચહેરો બદલાવ્યો કે આશુરા છે તમારે તમે હરગીઝ ના આવો જેટલા બી પેશન્ટ્સ હશે મેં દેખી લઈશ મેં પોતે દેખી લઈશ તમે હરગીઝ ના. તો મેં ઓફ લીધો ને સવારે 5 વાગ્યાથી જે આવ્યા હતા કામ પર રાતે 9 વાગે તક કામ બધા મારા પેશન્ટ્સ દેખા બધા બોસના પેશન્ટ્સ દેખા અને એના પોતાના પેશન્ટ્સ થોડા 3 મહિના ના થયું કારણ 6 મહિના થઈ ગયા હશે અને પેલા બોસ મને આવીને કહે છે
કે મને હવે પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ આમ ફાઇન છે, અમે પ્રેક્ટિસ સુધીવાનું છે. જેમ કે અમારી હવે કલાક થવાની છે ને પૈસાની જરૂર છે, તો અમે પ્રેક્ટિસ એટલી કે ખબર હોય કે લઈ શકે. તો હવે બે જણ આપસમાં વાત કીધી કે હમારા પસમાં નહોતું કે પ્રેક્ટિસ કરી લે, મોહબૂબ પણ અમે બે જણ પાર્ટનરશિપ કરતે, અડધો અડધો આપતે તો અમે લઈ શકીએ. તો અમે પ્રપોઝલમાં કે અમે બે જણ મિલીને પાર્ટનરશિપમાં લઈએ છીએ આ પ્રેક્ટિસ, બીજી પાર્ટનરશિપમાં અમને વેચના. તો એ કીધું કે મેં મંજૂર થઈશ એક શરત પર, કે મેં વેચીશ પછી મને જોબ તો જોઈશે, તમે મને એમ્પ્લોય તરીકે રાખો. મંજૂર થયા, રાખીએ છીએ તમને એમ્પ્લોય તરીકે. તો મેં કહ્યું કે મને સતાય 1 વર્ષે બીજું અક્ષર ના આવ્યું કે મારું અને પેલા મારા સાથીદારનું પ્રેક્ટિસ હતું અને એ અમારા એમ્પ્લોય બની ગયા. એ અમને પૂછવું પડ્યું કે મેં ઓફ લઈ શકું કે નહીં ઓફ લઈ શકું કે શું, એ બધું એને અમને પૂછવું પડ્યું. તો અલ્હમ્દુલિલ્લાહ મોલાની દુઆથી, ઘણાની મોલાની દુઆથી મને બરકત થઈ. પણ મારા દોસ્ત છે, નાન મુસ્લિમ છે, એની તો પોતે એ આશુરાની અહેમિયત જાણીને કામ કીધું, મહેનત કીધી તાકી મેં મસ્જિદમાં જઈ શકું, દિવાળી મસ્જિદમાં મરકઝમાં જઈ શકું અને એની રીતે ફી ભરે. હવે હમણાં રિસર્ચ વર્ષોમાં જે મૌલાનાની બેઠકો થાય છે અને એમાં ડૉક્ટરોને બી ખિદમતમાં ઉભા રહેવાનો શરફ મળે છે, એમાં ડૉક્ટરને બી ઓપોર્ચ્યુનિટી મળી છે. અલ્હમ્દુલિલ્લાહ, શુક્રાનલ્લાહ. ઓપોર્ચ્યુનિટી અમને ખિદમતનો શરફ આપે છે ઉભા રહેવાને, અને અમે ઘણું શીખીએ છીએ. મુમિનીનથી, મૌલાથી અમે છે હા સલાહ આપવાને, પણ શીખવાનું વધારે છે અમારું. સલાહ આપ્યા કરતાં શીખવાનું ઘણું વધારે છે. ફોર એક્ઝામ્પલ, હવે મેં જે દેખ્યું છે કે અમે આવીએ અને પૂછીએ ખિદમત ગુજારને કે કેટલા જણનું બેઠક છે આજે? 1000 જણ, 2000 જણનું બેઠક છે, 700નું બેઠક છે. તો ચાલો આજે એક હમારી તસવ્વુર કે આજે એક બેઠક છે, 700 લોકોનું આજે એક બેઠક છે. પણ મારા ખ્યાલે મેં જે જોયું છે, જે નજર કીધું છે મોલામાં કે મોલાની નજર શાયદ કે મારા 700 બેઠક આજે થવાના છે. કારણ કે હરેકનું ઇન્ડિવિજ્યુઅલ બેઠક મોલા આમ ગિરે છે, અને કોઈ બી આવે, મેં જોયું છે, કોઈ બી આવે, કોઈ બી કદમો થાય તો મોલા દેખે છે. અને ઘણી વાર અમને એમ થાય છે કે બીજું કઈ આમ ધ્યાન હશે કે બીજું કઈ અરજ થતું હશે સાઈડ પર, તો મોલા પણ પછી આમ જોઈને દેખશે બરાબર ગયા હતા, નીકળી ગયા, તમે જોઈ દો છો અને બધાને દેખે છે. તો એ ચીજ મેં મારું પોતાનું પ્રેક્ટિસમાં લાગે. જેટલા બી પેશન્સ હોય મારા વેઇટિંગ રૂમમાં, જેટલું બી ઇઝદહામ હોય, લાઈન હોય, થોડું લેટ બી થતું હોય મને, પણ જે પેશન્ટ મારા સામે છે એ પેશન્ટ મારા સામે છે, એનું ટાઈમ છે, એને જેટલું ટાઈમ જોઈએ મેં આપું છું. જી નેક્સ્ટ પેશન્ટ આવે તો નેક્સ્ટ પેશન્ટનો ટાઈમ છે. આપણે થોડું ફ્રસ્ટ્રેટ થઈ જાય, કેટલા બધો બહાર જોઈ રહ્યા છે ને થોડું જલ્દી કરો ને આ પેશન્ટને દેખતા હોય ને આવું પેશન્ટનો વિચાર કરતો હોય તો ના આ પેશન્ટ બરાબર થાય છે, ના આવું પેશન્ટ બરાબર, કોઈનું બરાબર નહીં. તો જે પ્રેઝન્સ ઓફ માઇન્ડ હોવું જોઈએ ટુ બી ઇન દેટ પ્લેસ એટ દેટ ટાઈમ, એ શીખવાની ઘણું ડિફિકલ્ટ છે અને ઘણું ઇમ્પોર્ટન્ટ છે. અને એનું બોડીમેન્ટ આપણે કહીએ કે આપણે મળે છે કે જ્યાં જે કામ કરી રહ્યા છે એના, ખાસ કરીને જે ફિલ્ડમાં ઘણું બિઝી હોય, ઘણું રેપિડ ટર્નઓવર હોય, જેમ અમારું ફિલ્ડ છે, અહીંયા સર્જરી કરતો હોય, મારા મગજ આમ બીજા કે પેશન્ટ હોય કેમ ચાલે આ ચાલે. એમ એઝ યુ રાઇટલી સેડ કે એમ ઘણું ડિફિકલ્ટ હોય છે. આમ એવરીડે લાઈફમાં બી બહાર લોકોને મળતું હશે કે નમાઝ પડતા હોય એ પણ સોચતા હોય કે હવે નેક્સ્ટ આગળ શું કરવાનું છે, યા ઠાલ પર બેઠીને જમતા હોય પણ સોચતા હોય કે હવે આગળ જઈને શું કરવાનું છે. બિંગ ઇન દેટ મોમેન્ટ અને જે કરી રહ્યા છો એના પર કોન્સન્ટ્રેટ કરવાનું હોય,
સ્પેશિયલી લાઈફ જ એટલી બીજી થઈ ગઈ છે હમણાં કે હમ. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ સ્કિલ ટુ હેવ અને ખાસ કરીને કનેક્ટિવિટી એટલું થઈ ગયું છે મોબાઈલ ફોન મોડા ઘણો ફરાર છે કનેક્ટિવિટી એટલું થઈ ગયું છે કે યુ આર ઓલવેઝ કનેક્ટેડ તો ઓલવેઝ કંઈ ને કંઈ ઇનપુટ આવતું હોય છે કે આ મેસેજ કેવો મેસેજનું ઇનપુટ આવે છે આજે બિંગ ઇન ધ મોમેન્ટ ટુ જે ડૉક્ટરે જીકર કીધી અને જે એ સબક આપણે મૌલાના से જે सीखવાનું मिले છે एक कोई रिसेंट हमने कोई बात ना अंदर कोई जगह पैर में मौलाना है कि पर मैं चाहे से कोई नका नका हमारे पास ही जिक्र फरमा रहा था કે બસ તો ઢાલ પર બી બેઠા હોય ને આમ એવી રીતે જમતા હોય કે જમાઈ જાય ને પછી પૂછો કે તરકારીમાં નમક હતું કે નહોતું તો એ બી એને ખબર ના હોય ઇટ્સ સો ઇઝી ટુ ગેટ કોટ અપ એન્ડ લૂઝ ધ મોમેન્ટ થિંકિંગ અબાઉટ આગળ શું થવાનું ને એસ્પેશિયલી જે હમણાં પાછું એટલી કનેક્ટિવિટી છે એટલા નોટિફિકેશન આવતું હોય છે મેં એકવાર એક સર્જરીમાંથી મેં નીકળ્યો તો તકરીબન 90 મિનિટનું સર્જરી હતું ફોન ઉઠાવ્યો જોવાને તો 160 નોટિફિકેશન્સ હતા મારા અંડર તો નોટિફિકેશન્સ તો આવતા જ કરે હવે આપણે એમાં કેચઅપ થઈ જઈએ લાઈફ ઇઝ મોમેન્ટ્સ કલેક્શન ઓફ મોમેન્ટ્સ આપણે મોમેન્ટમાં ના રહીએ તો આપણે લાઈફમાં છે જ નથી નહીં હાસ્ય આ ભાગી રહ્યા છે putting out fires અને લાઈફમાં છે જ નથી તો એ શીખવાનું મોબાઈલ ફોનનું ઘણું ફરમાવે છે અને મારો બી ઘણો કસૂર છે છે જ પણ બચ્ચાના પાસે મોબાઈલ ફરમાવે છે પણ મેં બી પોતાને ટ્રાય કરું છું કે મારું પોતાનું બી ઘણું કામ ઇસ્તેમાલ થઈ શકે કારણ કે પછી the moments get lost and if life is moments then the life gets lost. think perfect words to conclude our conversation. શુક્રાન ડૉક્ટર ટાઈમ નીકાળીને શેર એક્સપિરિયન્સીસ એનો કાલે તો પાછું તમને નીકળવાનું બી છે અને આપ મને આ મોકો આપો લેઝર આપું કે મારા લાઈફ એક્સપિરિયન્સીસ થોડું શેર કરું ઇન્શાલ્લાહ કોઈને શાયદ સુનને કંઈ ફાયદો થાય ઇન્શાલ્લાહ શુક્રાન સર શુક્રિયા